સાધારણ હોય એ ક્યારે શિક્ષક બની જ ના શકે અને આવા અસાધારણ વ્યક્તિ હોય આપણે પોતાને માનીએ તો જ એ વિદ્યાર્થીઓ સાથે ડીલ કરી શકાય. અને આજકાલના જે સ્ટુડન્ટ્સ છે એનો પ્રોબ્લેમ એક જ છે કે દે આર નોટ ગેટિંગ પ્રોપર એમ્પેથી ફ્રોમ ફેમિલી, અને એને પ્રોપર એમ્પેથીથી જો ડીલ કરવામાં આવે તો ઓલ ડિસિપ્લિન પ્રોબ્લેમ્સ એન્ડ એવરીથિંગ મસ્ટ બી સોલ્વ. એન્ડ મારી લાઈફ જર્નીની અંદર મેં જે પ્રોબ્લેમ ફેસ કર્યા છે એને ઓવરકમ કરતા કરતા નોટ ઓનલી ધીસ બટ આઈ હેવ ટ્રેન મોર દેન 30,000 ટીચર્સ ડ્યુરિંગ માય કરિયર. હજી 20 યર્સનું કરિયર બાકી છે અને મોર દેન 50,000 સ્ટુડન્ટ આઈ હેવ ગાઈડેડ. અને આ જોઈને કલેક્ટર ઓફિસમાંથી જ્યારે પણ ઇલેક્શન થાય છે ત્યારે કલેક્ટર્સ અને જે ક્લાસ વન ઓફિસર્સને ટ્રેનિંગ આપવા માટે મને બોલાવવામાં આવે છે. લાઈફમાં એક જ कोटेशन हमेशा राख्यू छे, उलझने बढ़ती गई मैं झेलता रहा, वक्त ने मैदान में उतारा मैं खेलता रहा. उलझने बढ़ती गई मैं झेलता रहा, वक्त ने मैदान में उतारा मैं खेलता रहा. लोग कहने लगे तू पागल हो जाएगा, मैं सुनता रहा. लोगों की बातों को मन में दबाए अपने सपने बुनता रहा, क्योंकि ये लोग नहीं जानते कि जब ये वक्त बदलेगा तो मैं नहीं, मेरा विश्वास बदलेगा. तब ये पागल लोगों को नहीं, पूरा इतिहास बदलेगा. वाह भाई वाह सुनील भाई, थैंक यू वेरी मच.